આધુનિક સુવિધાઓથી સજ્જ તલગાજરડાની પીએમ શ્રી મોડેલ સ્કૂલ બની શિક્ષણનું શ્રેષ્ઠ કેન્દ્ર. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે આવેલી પીએમ શ્રી મોડેલ સ્કૂલ તલગાજરડા જે આધુનિક સુવિધાઓથી સજ્જ આ સરકારી શાળા અનેક મોટી ખાનગી શાળાઓને પણ ટક્કર આપી રહી છે. હાલમાં શાળામાં ધોરણ 6 થી 12 સુધીના આર્ટ્સ અને સાયન્સ પ્રવાહમાં આશરે 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પીબી મકવાણા, આચાર્ય વર્ગ 2, પીએમ શ્રી મોડલ સ્કૂલ તલગાજરડા. અમારી આ શાળાની અંદર મારી નિમણૂક 10/8/2022ના રોજ થયેલ છે. ત્યારથી અમારી શાળાની અંદર દિન પ્રતિદિન સુવિધાઓની અંદર ખૂબ વધારો થયેલો છે. સાથે સાથે સંખ્યાઓની અંદર પણ ખૂબ વધારો થયેલો છે. હું જ્યારે આ શાળાની અંદર આવ્યો ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 400 જેટલી હતી અને આજે 700 જેટલી સંખ્યા જે છે એ થવા આવેલી છે. આ શાળાની વાત કરું સુવિધામાં, તો સુવિધાની અંદર 15 વર્ગ જે છે એ સ્માર્ટ ક્લાસ છે. આ સિવાય 8 લેબ છે, 3 સાયન્સની લેબ છે, 2 વોકેશનલની લેબ છે, એ સિવાયની 2 સ્ટેમ લેબ છે, 1 વિજ્ઞાન લેબ છે. આ ઉપરાંત ઇન્ડોર ગેમ માટે જે છે એની વ્યવસ્થા છે, આધુનિક લાઇબ્રેરી છે, વોકેશનલ કોર્સ ચાલે છે, રિફ્રેશમેન્ટ જે છે એ બાળકોને આપવામાં આવે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ છે, સંગીત રૂમ છે, બહેનોને દર મહિને સેનેટરી પેડ જે છે એ સમયસર વિતરણ કરવામાં આવે છે. આ સિવાય સાંસ્કૃતિક કાર્યક્રમો જે કરવામાં આવે એ તમામ અંતર્ગત કોસ્ચ્યુમ પણ શાળા કક્ષાએથી આપવામાં આવે છે. અને પીએમશ્રી યોજના અંતર્ગત જ્યારેથી શાળાની પસંદગી થઈ છે ત્યારથી તમામ પ્રકારની પ્રવૃત્તિ જેવી કે ઇકો ક્લબ છે, સ્પોર્ટ્સ ડે છે, એન્યુઅલ ડે છે, સાયન્સ એક્ઝિબિશન છે, સાયન્સ સર્કલ છે, મેથ સર્કલ છે, ઓર્ગેનિક ફાર્મિંગ છે, આવી ઘણા પ્રકારની પ્રવૃત્તિઓ જે છે બાળકોને કરાવવામાં આવે છે. અને ખાસ કરી વોકેશનલ કોર્સ અંતર્ગત તેમજ પીએમશ્રી યોજના અંતર્ગત બાળકોને આઉટ સ્ટેટ વિઝિટ, ફિલ્ડ વિઝિટ આ પણ કરાવવામાં આવે છે. ગત વર્ષે અમે 350 જેટલા બાળકોને મહારાષ્ટ્રની અંદર આઉટ સ્ટેટ વિઝિટ અંતર્ગત 7 સરકારી બસના મારફતે અમે લઈ ગયેલા. આ સિવાય શાળાની અંદર એસપીસી, બીઆઈએસ, આઈબીએમ બેંગ્લોર અંતર્ગત ફાસ્ટ એલાયન્સ અને પીડીલાઇટ દ્વારા ચાલતી તમામ પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવે છે. અમારી શાળામાં પ્રાથમિક વિભાગમાં ધોરણ 6, 7 અને 8 છે. માધ્યમિક વિભાગમાં 9માના 3 વર્ગો, 10માના 2 વર્ગો એમ 5 વર્ગો છે. તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન પ્રવાહનો 1 વર્ગ અને સામાન્ય પ્રવાહના 1 વર્ગ કાર્યરત છે. નમસ્કાર, મારું નામ પાર્થિવ વિપુલભાઈ છે. હું અહીંયા માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્યરત છું. અહીંયા શાળાની જો વાત કરું તો મહુવા તાલુકાની આ જે પીએમસી મોડલ સ્કૂલ તલગાજરડા છે એ મહુવા પંથકમાં વાલીઓની પ્રથમ પસંદગી બનેલી છે. એનું કારણ છે કે આજે અમારી જે શાળાઓમાં છે એ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ખેલ મહાકુંભ, વિશિષ્ટ દિનની ઉજવણી, કલા મહાકુંભ, ટીએલએમ દ્વારા શિક્ષણો, બેગલેસ ડે વગેરે જેવી યોજના વગેરે જેવી માફક પ્રવૃત્તિથી શાળાઓ કાર્યરત છે. તેમ છતાં તે તદુપરાંત સરકારશ્રીની યોજના જેવી કે એનએમએસ, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજનાનો પણ તમામ વિદ્યાર્થીને લાભ પ્રાપ્ત થાય છે. હું શાળાની જે વાત કરું તો અહીંયા તમામ પ્રકારની સુવિધાઓથી પ્રાપ્ત છે શાળા. તેમ છતાં શરૂઆતના આપણે વેકેશન ખુલતા પ્રવેશ ઉત્સવના પ્રથમ જ અમારી શાળાની તમામ સીટો ભરાઈ ગયેલી છે. હાલ 700+ એડમિશન થઈ ગયેલા છે. હજુ પણ એડમિશન માટે વાલીઓની લાઈન છે. એ ઉપરાંત વાત કરું તો 70+ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળા છોડીને અમારી સરકારી શાળાની પસંદગી કરેલી છે. નમસ્તે, મારું નામ શિયા શ્રદ્ધા છે અને હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મને જણાવતા ખૂબ જ ગર્વ થાય છે કે હું પીએમસી મોડલ સ્કૂલ તલગાજરડાની વિદ્યાર્થીની છું. અમારી શાળા પીએમસી યોજના હેઠળ પસંદ કરાયેલી આદર્શ શાળા છે. આ પીએમસી યોજના હેઠળ અમને અનેક લાભો થયા છે. અમારી શાળામાં કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ, બાયોલોજી લેબ, કમ્પ્યુટર લેબ, વોકેશનલ લેબ, ગેમ ઝોન વગેરે જેવા લેબો પણ છે, જેમાં અમને પ્રેક્ટિકલ શિક્ષણ પણ આપવામાં આવે છે. અમારી શાળામાં હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ
પ્રાપ્ત કરે છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ રમતગમત, સ્કેટિંગ, ચિત્રકલા, સંગીત, વક્તૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓમાં ભાગ લે છે અને તેમાં સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરે છે. અમારી શાળાના સલામતી માટે સીસીટીવી કેમેરાઓ પણ લગાડવામાં આવ્યા છે.